હાય દોસ્તો, આ પાદરાનું મુક્તિધામ છે. અમારું હિન્દુ સમાજનું બહુ મોટું મુક્તિધામ છે. આપ જોઈ શકો છો. પાદરાનું મુક્તિધામ છે મારા મોટાભાઈ. તો આપ જોઈ શકો છો સાહેબ કે આ રોડ પર પાદરાના ટોટલી તમામ હિન્દુ મિત્ર જે છે, અમારા ભાઈઓ જે છે, એ મસાણની અંદર અવર જવર હોવાથી અને આજે કોઈનું મરણ થાય છે, મુક્તિ થાય છે, એનો મતલબ કે આખરી એનો દિવસ હોય છે કે ભાઈ હવે એ ભગવાનના ઘરે જતો રહ્યો. તો તમે જોઈ શકો છો સાહેબ કે આ રોડ પર તમે ખાલી જુઓ કે કચરો જે આવ્યો છે સાહેબ, એ તમે જોઈ શકો છો કે અહીંયા મુક્તિધામ પર આવવું હોય એના માટે તમારે કેટલા કચરામાંથી આવવું પડશે. એ કેટલું ખરાબ કહેવાય કે આજે તમે આવી જગા પર આ છેલ્લા આ તમે જુઓ તો ખરા મારા મોટા ભાઈ, આ તમે પાદરાનું તંત્ર ચોખ્ખું કહેવામાં આવે છે, પણ અમે તો અહીંયાથી જોઈએ છીએ તો અહીંયાથી તો અમને લાગતું જ નથી કે કોઈ જાતનું ચોખ્ખું હોય. આ પાદરાથી જાસપુર જવાના માર્ગ પર છું હું સાહેબ. આપ જોઈ શકો છો આ કચરો તો જુઓ મારા મોટા ભાઈ. આ તમે જુઓ તો ખરા કચરો. આ તમે મુક્તિધામમાં જાઓ છો કે મુક્તિધામમાંથી પણ ઊભો થઈને માણસ નાસી જાય એવું લાગે છે. કચરો એટલે સાહેબ પાદરાનો જ કચરો. પેલું એક ગીત બહુ મસ્ત આપ્યું છે કોક મારા મિત્રએ કે ખાડા ખાડા ખાડા, આ તો પાદરાના ખાડા, એવું એક ગીત બહુ મસ્ત આપ્યું છે. હવે કહેવામાં આવે છે કે ખાડાની જગ્યાએ આ કચરો આ પાદરાનો કચરો. સાહેબ હજુ આગળ જતાં ઘણું બધું જોવા મળશે. આજે ઘણા દિવસોથી એક ગટર બહુ રોડ પર છલકાય છે. ગટર એટલે કે શું મસાણની અંદર કોઈ જનાર વ્યક્તિ નાપાક જ જઈ શકે છે, પાક નથી જઈ શકતો. એના માટે તમારે જવું હોય તો નાપાક થઈને જવું પડશે એવું થઈ જાય છે. આ સાહેબ કચરો તો જુઓ તમે મારા મોટા ભાઈ. આ પાદરાની કલર ફેક્ટરી છે. ઉતાલિયા હબાયરા એ ભાઈ જોઈને બીવે છે કે આ શું ઉતારે છે. અનલીગલી કામ કરશે એટલે બીક તો લાગશે કોઈ પર હશે. આ જુઓ મારા મોટા ભાઈ, પાદરાનો કચરો તો જુઓ, શું વાત છે. ઓ મારા બાપા સાહેબ, જ્યાં બહુ જોશે આ બધું કચરો જ કચરો દેખાશે. જો તો ખરા મારા મોટા ભાઈ. સાલું ક્યાં આગળ જઈને રહેવું કંઈ સમજ નથી પડતી. આ કચરાના ઢગલા તો જુઓ, લાગે છે કે આખા પાદરાનો કચરો જ અહીંયા છે. આ મોરાર વાળાનું આવ્યું છે. અંબુજા મોરારની સામે જે કચરો પડ્યો છે, મયુર એન્ટરપ્રાઇઝ સામે જે કચરો છે, અમારા રવિભાઈ છે. બનાવવું પડે ભાઈ, આ બધું તંત્ર બહુ ખરાબ છે આપણું. તમે જોઈ શકો છો મારા મોટા ભાઈ, કચરો જ કચરો તમને જોવા મળશે બધું. બતા મૂકવું પડે. આ જુઓ તો ખરા ગંદકી તો જુઓ તમે. હા, આ તમે કચરો જુઓ સાહેબ. આ તમે જ્યાં જશો ત્યાં કચરો તમને જોવા મળશે. તો સાહેબ વાત કરું આગળ, આજે 3 દિવસથી અહીંયા એક ગટર છલકાય છે.
ગટર તમે જોઈ શકો છો કે આજે આ મુક્તિધામમાં જવું હોય તો આ ગટરના પાણીમાંથી તમારે જવું પડશે, એનો કોઈ બીજો વિકલ્પ નથી લાગતો. તો આ છેલ્લા ઘણા ટાઈમ પહેલાં લગભગ 3-4 મહિના પહેલાં આ બધું ખોદીને કંઈ કામ કર્યું હતું. કામ કરવા છતાં પણ કંઈ જોવાતું નથી, એ કંઈ થયું હોય તો ગટર તો છલકાય જ છે. તમે જુઓ છો આ કૂતરું બિચારું પાણી પીવે છે ગટરનું. તમારે આમાંથી જવું પડશે, એના માટે તમારે સાહેબ ના રસ્તો બહુ લોકો બ્લોક કરી દેશે. ખબર નહીં સરકારનો છે કે પ્રાઇવેટ છે. આપ તમે જોઈ શકો છો આ કેટલી ખરાબ વસ્તુ છે. મસાનમાં તમારે જવા માટે મારા મોટા ભાઈ આ પાણીમાંથી જવું પડશે. તમને શરમ આવી જોઈએ પાદરાના કાર્યકર્તાઓ. તમે વેરો લો છો, બધું કરો છો, સફાઈનો વેરો લો છો, આ તમને દેખાતું નથી? આંખોએ તમને ભગવાને આંખો નથી આલી શું તો જાણી જોઈને પાટા બાંધી દો છો તમે લોકો? હે તો સાહેબ આ છે અમારી રફાઈ ચોકડી, જાસપુર રોડ. નામ મોટા ને દર્શન ખોટા. આ આવ્યું છે અમારું દીનદયાલ ઉપાધ્યાય. આ તમે સાહેબ કચરો તો જુઓ. કચરો એટલે પાદરા રોડ પર, જાસપુર રોડ પર તમને કચરો જ ખાલી જોવા મળશે, માણસ તો જોવા નહીં મળે. હવે ગંદકી જ અહીંયા છે તો શું તમને માણસો જોવા મળે? મારા મોટા ભાઈ આ દીનદયાલ ઉપાધ્યાયનો કચરો. સાહેબ અહીંયા મુસ્લિમ સમાજનું એક કબ્રસ્તાન પણ આવેલું છે. જ્યાં પણ આવવું હોય તો પણ તમારે નાપાક થઈને જ આવવું પડશે, કેમ કે અહીંયા ગટરનું પાણી, આ કચરા પેટી તમે બધું જોઈ શકો છો. આ સિટી સેન્ટર છે, બહુ મોટું છે, ઘણું મોટું છે. હવે સાહેબ આપણે અહીંયાથી આપણે જોઈ લીધું. હવે આ જાસપુર રોડ છે, આપણે રિટર્ન થઈશું. હવે રિટર્ન થઈને હું તમને બીજી સાઈડનો બતાવું છું. એક સાઈડનું તો આપ સાહેબે જોયું બધું, આ બીજી સાઈડનું બતાવું છું આપણે. આ પાદરાનું મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલું છે. જે રીતે આપણે હિન્દુ સમાજનું કબ્રસ્તાન આપણે જોયું તો પાદરા સમાજનું કબ્રસ્તાન આવ્યું છે. અમારા ઇમ્તિયાઝભાઈ છે, બિચારા કચરો વારીને સાફ કરે છે. નગરપાલિકાને કશું દેખાતું નથી, રોજ વારે છે. શરમ નથી આવતી આ લોકોને, કોઈ જાતની શરમ, કોઈ જાતની હયા. તમને લાગે છે કે એક દાડાનો આટલો કચરો હશે? વિચાર કરો કેટલા ટાઈમથી આ લોકો સફાઈ નહીં કરતા હોય. આ જો આ કોઈ બે નહીં સળગાવે છે. હવે વિચાર કરો કે આ બે સળગાવ્યું ભેગું કરીને. આ કોમ્પ્લેક્સ છે અંબાલાલ ભુવન દ્વારકા, આ બધા દુકાનો છે અહીંયા. આ બેને કચરો સળગાવવા ના સળગાવો તો તમે ખુદ વિચારી શકો છો કે કચરાનો શું છે. સાહેબ મારા મોટા ભાઈ આ જુઓ તો ખરા બધું ગંદકી જુઓ, ખાલી ગંદકી. પાદરા જાસપુર રોડ પરની ગંદકી જુઓ. અમારા સાહેબ જ્યાં મોદી સાહેબ આવે છે, કહેવામાં આવે છે કે ઘણા ટાઈમ પહેલાં પરનામી અગરબત્તીવાળાની ત્યાં મોદી સાહેબ આવતા હતા. એ તમને પરનામી હું તમને બતાવું છું. હવે આપણે અહીંયાથી વળીશું પરનામી બાજુ જવાના રસ્તે. તમે પાદરામાં કોઈ દિવસ આવો તો આ રોડ પર ના આવતા. નિકલ વાસ બહુ મારશે, ગંદકી બહુ થશે, તમને સારું પણ નહીં લાગે. આ તમે જોઈ શકો છો બધી બાજુ કચરો. આ રફાઈ પાદરા મસ્જિદ આવેલી છે, આ તમે કચરો જોઈ શકો છો સાહેબ. તમે તો કચરો તો જુઓ મારા મોટા ભાઈ. આ મસ્જિદની સામે કે મંદિરની સામે આવા કચરો પડી રહે, કેટલી બધી ખરાબ વાત કહેવાય. આ લોકો ખાલી પૈસા ઉઘરાવવામાં ને એમાં જ સમજે છે. આ બધું એમને દેખાતું નથી.
આ બધું શું છે? આ બધું આ કાણા પણ પૂરાઈ ગયા, પાણી જવાના. હવે આપણે વાત કરીશું મોદી સાહેબ જ્યાં આગળ આવતા હતા. ખબર નહીં હવે ક્યારે આવતા હતા. મારો જન્મ થયો ત્યારથી તો મેં જોયા નથી. આપ જોઈ શકો છો આ ગંદકી તો જુઓ બધી. પાદરા વુડા કોલોની નો ગેટ છે. એ રોડ પર તમે કચરો જોઈ શકો છો સાહેબ. અહીંયા પણ કોઈ ભાઈએ સળગાઈને બધો કચરો ભેગો કરીને સળગાવી દીધો છે. તો મોદી સાહેબ જ્યાં આવે છે પરણામી અગરબત્તીવાળાની ત્યાં કહેવામાં આવે છે, ત્યાં લગીને જઈએ છીએ આપણે, જોઈએ છે કે ત્યાં શું થાય છે. એટલો લાંબો વિડીયો છે મારા સાહેબ કે મારો હાથ પણ દુખતો થઈ ગયો. આ કચરા પેટી છે કે કચરા પેટી અહીંયા બનાવવામાં આવી છે કંઈ સમજ જ નથી પડતી. જોઈ શકો છો સાહેબ આ બધો કચરો આ ઉલા હાઉસની બાજુ આવવાથી પરિણામી અગરબત્તી તરફ જઈ રહ્યા છે. ત્યાં આગળ આવ્યું છે. તો બરાબર સામે જે દેખાય છે, સામે જે ગાડીઓ પડી છે એની પાછળ આ તમે કચરો છે બરોબર. આ આવી ગઈ છે પરિણામી અગરબત્તી. અહીંયા પરિણામી અગરબત્તી છે, તમે જોઈ શકો છો. આ કચરો અને મફત જ પૈસા લઈ જાય છે બધું. રોડ રસ્તાના બધોના પૈસા જે લે છે, વેરો બેરો આ તે, આ બધો એમના બાપનો માલ સમજીને બધા લઈ લે છે. આ બધું એમને દેખાતું નહીં. આ બધું આ ઠેઠ તમે પાદરા આવતા ના યાર, કોઈ આવો તો નહીં કે અહીંયા તમને આવું જ જોવા મળશે. પાદરા તમે આવતા ના, કોઈ પણ આવતા હોય તો ભાઈઓ ગંદકીનો સામ્રાજ્ય છે. એકદમ ગંદકી જ ગંદકી જોવા મળશે તમને, બીજું કશું જ જોવા નહીં મળે. આ આવી ગઈ છે પરણામી અગરબત્તી કહેવામાં આવે છે તે. આ જો અહીંયા પણ કોઈ ભાઈએ સળગાવેલો છે. કચરો જ તમને જોવા મળશે સાહેબ. આ મેન રોડ પર અમે આવ્યા છે. આ આવી ગઈ છે પરણામી અગરબત્તી. આ પરણામી અગરબત્તી જ્યાં મોદી સાહેબ આવતા હતા એવું કહેવામાં આવે છે. આપ સાહેબ જોઈ શકો છો કે આ રોડ પર તમે અહીંયાથી આ બધું સદંતર કચરો દેખાય છે. આ સામે શુભ હોસ્પિટલ આવેલી છે. બધો કચરો તમને જોવા મળશે. પાદરા કોઈ આવતા ના ભાઈ, નહીં કહું ઉપાધિ થશે. કચરો જોઈને જ બીક લાગશે કે હું અહીંયા કયા ગામમાં આવ્યો. ખાલી કહેવાનું પાદરા રહ્યું છે. ગંદકીનું સામ્રાજ્ય છે, એકદમ ગંદકીથી ભરેલું છે. કોઈ ખાડા કોઈ ખૂંચા એવા બાકી નહીં હોય જ્યાં ગંદકી તમને જોવા નહીં મળે. બધી જગ્યાએ તમને ગંદકી જ જોવા મળશે. Поедем весело кататься, мы поедем весело.
no, 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 no.